પાટણ વણકર સમાજ ઉત્કર્ષ ટ્રસ્ટ પાટણના પ્રમુખ ડોક્ટર અનિલભાઈ પી પરમાર, મહામંત્રી મુકેશભાઈ યુ પરમાર, ખજાનચી રમેશભાઈ ડી જાદવ તેમજ કારોબારી સભ્યો રસિકભાઈ સી જાદવ અને રેવાભાઈ કે પરમાર એટલે કે આર.કે. પરમારે પદ્મનાભ મંદિર સામે નિર્માણાધીન વણકર સમાજ ભવન અને લાઇબ્રેરીની મુલાકાત લઈ ચાલી રહેલા બાંધકામનું સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ ડોક્ટર અનિલભાઈ પી પરમારે જણાવ્યું હતું કે સમાજ ભવનનું 2 માળનું આરસીસી બાંધકામ પૂર્ણ થઈ ગયું છે અને હાલમાં ચણતર, ફ્લોરિંગ, પ્લમ્બિંગ તથા પાઇપ ફિટિંગ સહિતની કામગીરી ઝડપભેર ચાલી રહી છે. ટ્રસ્ટનું મુખ્ય લક્ષ્ય સમાજના વિદ્યાર્થીનીઓને અભ્યાસ, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી અને શિક્ષણ માટે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનું છે. તેમણે જણાવ્યું હતું કે આ સમાજ ભવનમાં લાઇબ્રેરી, કોમ્પ્યુટર સુવિધા, વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે જરૂરી પુસ્તકો તેમજ નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ તાલીમની વ્યવસ્થા કરવામાં આવશે, જેથી સમાજના યુવક-યુવતીઓ ક્લાસ 1 થી ક્લાસ 3 સુધીની સરકારી ભરતીની પરીક્ષાઓ માટે યોગ્ય તૈયારી કરી સફળતા પ્રાપ્ત કરી શકે. સમાજ ભવનમાં અંદાજે 60x53 ફૂટનો વિશાળ હોલ તૈયાર કરવામાં આવી રહ્યો છે, જેમાં આશરે 250 જેટલા લોકો બેઠક, તાલીમ કાર્યક્રમો તથા સામાજિક પ્રસંગો યોજી શકશે. બીજા માળે 6 એસી રૂમો, વિશાળ પેસેજ તથા જરૂરી શૌચાલયની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. બહાર ગામથી આવતા વિદ્યાર્થીનીઓ માટે રહેવા તથા જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે. વણકર સમાજ ઉત્કર્ષ ટ્રસ્ટ દ્વારા સમાજ ભવન અને લાઇબ્રેરીના નિર્માણ માટે સમાજજનોને ઉદાર હાથે દાન આપવા અપીલ કરવામાં આવી છે. બાનફાળો આપવા અથવા વધુ માહિતી માટે સંપર્ક નંબર 97 237 1 97 97 3 પર સંપર્ક કરવા. હોદ્દામાં હાલ વણકર સમાજ ઉત્કર્ષ ટ્રસ્ટ પાટણ ખાતે જે તાજેતરમાં ટૂંકા ગાળામાં બનાવેલું છે, 2-3 વર્ષ થયા, એનો પ્રમુખ તરીકે હાલ ફરજ બજાવું છું. પાટણ પદ્મનાથ મંદિરની સામે પદ્મનાથ ચોકડીની બાજુમાં 2 માળનું બિલ્ડિંગ વણકર સમાજના વિદ્યાર્થીનીઓ માટે લાઇબ્રેરી તથા સમાજના ભવન માટે 2 માળનું ભવ્ય મકાન આરસીસી કામ પૂર્ણ થઈ ગયેલું છે અને ચણતર કામ તેમજ ફ્લોરિંગ અને પાઇપ ફિટિંગ અને પ્લમ્બિંગ કામ હાલ ચાલુમાં છે. અને આનો મૂળ હેતુ સમાજના વિદ્યાર્થીઓ આ ભવનમાં રહી અને ક્લાસ 1 થી માંડી અને ક્લાસ 3 ની પરીક્ષાઓ આપી અને તૈયાર થાય અને સમાજની ઉજ્જવળ ભવિષ્ય તૈયાર થાય, એ માટેનો હેતુ સમાજના તમામ અમે કારોબારી સભ્યશ્રીઓનો સહયોગ અને આખા સમાજના 135માંથી ગામડાઓમાંથી લગભગ મોટા ગામડાઓનો સહકાર અને સહયોગ મળી રહ્યો છે અને દાનનો પ્રવાહ અવિરત આવી રહ્યો છે. અને હજુ પણ દરેક સમાજના દાતાઓશ્રીઓ અને આ કોઈ વ્યક્તિગત કોઈને દાન આપવાનું નથી.